નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ શહેર સહિત જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો। મીરાખેડીમાં બરફના કરા સાથે વરસાદ। હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી દાહોદ સહિત જિલ્લાના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। તે દરમિયાન એકાએક બપોરે વરસાદ ભારે પવનની સાથે શરૂ થયો હતો। દાહોદ, ગરબાડા, લીંબડી સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। મીરાખેડીમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો। અનેક સ્થળો ઉપર વાવાઝોડાને પગલે નુકસાન થયું હતું। અનાજ માર્કેટમાં વેપારીઓનું અનાજ પાણીમાં પલળી ગયું હતું, જેને પગલે વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો। શહેરમાં ભારે પવન ફૂંકાતા અનેક હોર્ડિંગો તૂટી ગયા હતા અને પતરા છત તૂટી ગયા હતા। તો બીજી તરફ દાહોદના રડિયાતી વિસ્તારમાં આવેલ હોસ્પિટલના 7મા માળે છત ઉપર લગાવેલી સોલર પેનલ ભારે પવનના કારણે હવામાં ઉડીને નીચે પડી હતી, જેમાં સામેના ભાગમાં આવેલ દુકાનનો શટર તૂટી ગયો હતો તેમજ નીચે પાર્કિંગ કરેલા બાઇકોને નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી। એકાએક ભર ઉનાળે આવેલા કમોસમી માવઠાથી જનજીવન ખોરવાયું હતું। તો બીજી તરફ જિલ્લામાં ચાલી રહેલી લગ્ન સિઝનને પગલે અનેક લગ્ન પ્રસંગમાં વરસાદને પગલે ભારે ભાગદોડ મચી હતી। દાહોદ જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો।